સમાચાર મળી રહ્યા છે। રત્ન કલાકારો હડતાલ પર ઉતરી ગયા હોવાના સમાચાર અમદાવાદના નિકોલમાંથી મળી રહ્યા છે। કિરણ હાઉસમાં કામ કરતા રત્ન કલાકારો હડતાલ પર ઉતરી ગયા છે। કંપની પીએફ કાપી જમા નહીં કરાવતી હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે। પીએફની અડધી રકમ કંપની ભરતી ન હોવાનો કર્મચારીઓએ આક્ષેપ લગાવ્યો છે। અમદાવાદના નિકોલમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતરી ગયા છે। કિરણ હાઉસમાં કામ કરતા રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા હોવાના સમાચાર છે। કંપની પીએફ કાપી જમા નહીં કરાવતી હોવાનો આક્ષેપ છે। પીએફની અડધી રકમ કંપની ભરતી ન હોવાનો કર્મચારીઓએ આક્ષેપ લગાવ્યો છે। આ આક્ષેપ સાથે જ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ધામેચા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, જે રીતે સમાચાર છે, કિરણ હાઉસના રત્ન કલાકારો હડતાલ પર ઉતરી ગયા છે। પીએફ મામલે હડતાલ પર ઉતર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ખરેખર મામલો શું છે? મનીષા, વહેલી સવારથી જે રત્ન કલાકારો છે, 1000થી પણ વધુ રત્ન કલાકારો નિકોલ ખાતે આવેલો જે કિરણ હાઉસ છે ત્યાં આગળ હડતાલ ઉપર ઉતર્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જે આ રત્ન કલાકારો છે તેમની એક જ માંગણી છે કે તેમના ખાતામાંથી જે પીએફના રૂપિયા કપાય છે તેની સામે જે કંપનીએ રૂપિયા ભરવાના હોય છે તે અમુક જ રૂપિયા ભરવામાં આવે છે। તેમને પરત મળવાના જે રૂપિયા છે તે હજી સુધી મળી શકતા નથી। આ ઉપરાંત અમને અન્ય એક રજૂઆત છે કે અગાઉ જે પ્રમાણે તેમને કાયમી કરવાની માંગ કરી હતી અને એક જે તેમના જે ખાતામાંથી અન્ય જે રૂપિયા કપાય છે તેના વળતર પ્રમાણે રૂપિયા તેમને નથી મળતા। આ દરેક રજૂઆત કરવા માટે તેઓ અહીંયા આગળ એકઠા થયા છે। આ બાબતે અન્ય જે માલિકો છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરી, પરંતુ અન્ય કોઈ નિર્ણય ના આવતા આજે તેઓ રત્ન કલાકારો રોડ ઉપર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। મૌલિક, જે રીતે રત્ન કલાકારો હાલ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, પરંતુ પોતાની માંગ નહીં સંતોષાય તો આગળનો તેમનો કયો કાર્યક્રમ રહેશે? મનીષા, અત્યારે આપણી સાથે કેટલાક રત્ન કલાકારો છે તેમની સાથે જ વાત કરીએ। તેમનો આગામી કાર્યક્રમ શું છે, તેમની શું પ્રતિક્રિયા છે અને તે કયો વિરોધ છે? સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, આપનું નામ શું છે, કેટલા સમયથી કામ કરો છો અને આ વિરોધનું કારણ શું? હું આ કંપનીમાં 1.5 વર્ષથી કામ કરું છું। પીએફ ઈએસઆઈ અમારે પીએફ ઈએસઆઈ અમારે 1 જાન્યુઆરીથી કપાય છે, પણ અમને કોઈ ખબર નથી કે શું કઈ રીતના કપાય છે, એટલે આ ગેરસમજો એટલે ઉભી થઈ છે। અંદાજે કેટલા લોકો અહીંયા આગળ હશે, તેમની શું માંગ છે અને આગળ આ પ્રમાણે કોઈ મીટિંગ કે એવું કઈ થયું? આની પહેલા કિરણ હાઉસમાં જે આ લોકોએ કારીગરોની મીટિંગ કરાવી હતી, એમાં આપણે બોલાયા હતા, કોણ શું નામ? દેવરાજ ચૌધરીને। બરોબર, દેવરાજ ચૌધરીએ જે અમને સમજાયા એમાં જે પેન્શનનું ને એ કોઈ વસ્તુ હતું નહીં, પેન્શન નહોતું, પીટી નહોતી, બરોબર। ત્યાર પછી ચાલુ કર્યા પછી પીટી આવ્યું અને આ પેન્શનનું આવ્યું, 2 વસ્તુ ઉમેરી। તો ત્યારે જયારે એને મીટિંગ કરીએ ત્યારે જ લોકોને અમને જણાવવાની જરૂર હતી કે ભાઈ પીટી કપાશે અને તમારું પેન્શન પણ કપાશે, બરોબર છે। મેન વસ્તુ એ અત્યારે અમે લોકો આની પાસે જવાબ માંગીએ છીએ કે ભાઈ આ અમારે કપાય છે, બરોબર છે, તો શેના કારણે અમારે કપાય છે અને કેટલા અમારે કપાય છે તે અમને પુરાવો આપો। તો પગાર સ્લીપ તો અમને દેતા નથી। અમારે કદાચ ચલો કોઈ પણ જગ્યા ઉપર લોન લેવી છે તો અમને લોન અત્યારે કોઈ ના આપી શકે, કેમ કે બેંકમાં લોન લેવા જઈએ તો પેલા એમ કે ભાઈ તમારું પગાર સ્લીપ આપો। પગાર સ્લીપ તો છે નહીં, બેંક એકાઉન્ટમાં પગાર આવે છે પણ પગાર સ્લીપ વગર તો કોઈ આપવાનું છે નહીં, બરોબર। અને હજી હમણાં એક કારીગર એકાઉન્ટર પાસે જવાબ માંગ્યો તો એકાઉન્ટરે એમ કીધું કે તમારે તમારા મોદી લગી જવું હોય તો જઈ આવો, ત્યાં લગીને એને એવા શબ્દ એને યુઝ કરી લીધા છે। એમાં આજે કેટલા રત્ન કલાકારો અહીંયા આગળ ભેગા થયા છે, આગામી જે કાર્યક્રમ છે તે શું રહેશે જો તમારા આનો નિર્ણય ના આવે તો? નિર્ણયમાં તો એવું છે કે નિર્ણય નહીં આવે તો અત્યારે કામ તો બંધ જ છે અને બંધ જ રહેશે, એ જ રહેશે। આપનું શું કહેવું છે? આપ કેટલા સમયથી અહીંયા કામ કરો છો અને આપની શું માંગણી હતી? હું લગભગ 5 વર્ષથી અહીંયા આગળ કામ કરું છું। તો 1 જાન્યુઆરીથી જે પીએફનું બંધારણ ઘડ્યું આ લોકોએ એ બરાબર છે, માન્ય છે, યોગ્ય છે, પણ જે ડબલ કરવાનો હોય એ ડબલ કરવો પડે। પીએફ અમારો પીટી જે કાપે છે, ઈઆઈસી જે કાપે છે એનો કોઈ બી પ્રૂફ નથી અમારી પાસે અત્યારે। દવાખાનામાં એડમિટ થવું હોય તો કયા પ્રૂફ ઉપર એડમિટ થવું અત્યારે? તો એનું કોઈ સબૂત અમારી જોડે એનું કાર્ડ બાર તો હોવું જોઈએ ને, બરાબર। અત્યારે ધારો કે બીમારી આવી જાય તો આ લોકો કે રાત્રે ફોર્મ ભરવું પડે તો તે એડમિટ કરે, બરાબર। તો ફોર્મ અમારે ક્યાં ભરવા જાવ? ઓલા લોકો એમ કે તમે કઈ પ્રૂફ લાવો, દવાખાનાનું કઈ કાર્ડ લાવો તો તમને સ્લીપ લાવો તો તમને અમે અંદર એડમિટ કરીએ દવાખાનામાં, તો અમે કઈ રીતે સારવાર કરાવી શકીએ એમ?
પ્રાઇવેટમાં જવાની અમારી તાકાત ના હોય, પૈસા ના હોય, તો અમારું જે ઈસી કપાય છે એ પ્રમાણે અમારે અમારો હક માગીએ છીએ અમે. મનીષા, આ હતા રત્ન કલાકારો. તેમની માંગણી છે કે પીએફ અને ઈએસઆઈસી સહિતના તમામ રૂપિયા તેમના ખાતામાંથી દર મહિને રેગ્યુલર કાપી લેવામાં આવે છે, પરંતુ તે બાબતેના હક અને જે ફરજોના કાગળ હોય છે તે અહીંયાથી પૂરા પાડવામાં નથી આવતા અને તેને લઈ ક્યાંક ને ક્યાંક હજાર જે રત્ન કલાકારો છે તે લોકો હડતાળ ઉપર ઉતર્યા છે અને આગામી દિશામાં પણ તે લોકોના અન્ય કાર્યક્રમો અને ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેનો નિર્ણય નહીં આવે તો તેઓ કાયમી હડતાળ પણ ઉતરી શકે છે. મનીષા. બિલકુલ મૌલિક, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.